હલો મિત્રો, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? જો આપણે આજે એક કેસ લઈને આવ્યા છીએ. અત્યારે એક ટ્રીટમેન્ટ માટે આવ્યો છું. આ ભેંસને રિકરન્ટ ટિમ્પની થાય છે, વારે વારે થાય છે. એનું કારણ સો મેની રીઝન બિહાઇન્ડ ઇટ, કે એના ઘણા બધા કારણો હોય. રિકરન્ટ ટિમ્પની થોડા જાજો ફેરફાર ખાવામાં થઈ જાય એટલે એને થઈ જતું હોય છે. અને એનું એક રીઝન એવું પણ હોય છે, આ રૂમિનન્ટ પ્રાણી છે, એની હોજરીના 4 ભાગ હોય છે. એનો ચોથો ભાગ જે એબોમેઝમ ડિસ્પ્લેસમેન્ટ થોડુંક થયું હોય ને તો પણ આ પ્રકારનો કેસ જોવા મળતો હોય છે. એટલે એક ભાગ બીજા ભાગને દબાવી દેતો હોય છે. એટલે ગેસનું જે ગેસ બહાર જે નીકળવો જોઈએ નીકળી શકે નહીં, અને ભરાય એટલે રૂમેનમાં ગેસ એક્યુમ્યુલેશન થાય ને ટિમ્પની થવાના ચાન્સ રહે છે. એટલે આમાં એવું હોઈ શકે, રિકરન્ટ ટિમ્પની થાય છે, વારે વારે થાય છે. એટલે મહિનામાં આ વખતે એને 3 વાર તો આ થઈ ગયું, અને ઇનડાઇજેશનનો ભેગો પ્રોબ્લેમ થઈ જાય છે. એટલે એ પ્રમાણેની આપણે સારવાર આજે આપશું. પણ જો ઓલું હશે તો એને તકલીફ રહેશે થોડીક. અને આમાં આપણે લક્ઝેટિવ આપશું, એન્ટીબાયોટિક આપશું, ટોનોફોસ્ફોન આપશું, ટ્રાઇબીવેટ આપશું, એન્ટીહિસ્ટામિનિક આપશું, અને પ્રોબાયોટિક જે બોલસ આવે છે એ આપણે એને રિકમેન્ડ કરશું 3-4 દિવસ માટે, જેથી કરીને રૂમિનેશન બરાબર થાય તો આ ગેસની પ્રોબ્લેમ ન રહે. એટલે આ પ્રકારના કેસમાં આ પ્રકારનું જોવા મળતું હોય છે કે એબોમેઝમ ડિસ્પ્લેસમેન્ટ થાય ને તો રૂમેન ને ઓલું પ્રેસ એકબીજાને થાય તો આ થતું હોય છે. થેન્ક યુ ફોર વોચિંગ માય કેસ. થેન્ક યુ.